નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણે ભારતના નકશાની વાત કરવાના છે. અને તમને એમ થશે કે ભારતના નકશાની શું કામ વાત કરવી? આપણે ત્યાં એક કહેવત છે કે નબળી ગાયને બગૈયો જાજી, અને બીજી કહેવત છે કે ગરીબ કી જોરું સબકી ભાભી. આપણે જ આજુબાજુના જે દેશો છે એ દેશો આપણે ત્યાં ઘૂસણખોરી કરે છે. આપણી ટેરિટરી, આપણો પ્રદેશ જે છે, ભારતનો પ્રદેશ જે છે, એ પોતાનો પ્રદેશ ગણાવીને નકશા જાહેર કરે છે. અને મોદી સરકારનું વિદેશ મંત્રાલય એક નિવેદન બહાર પાડે છે, એથી વિશેષ કાંઈ કરતું નથી. લાલ આંખ બતાવવી હતી ચીનને, પણ ચીને આપણી 5000 ચોરસ કિલોમીટર જેટલી જમીન લડાખમાં અને અરુણાચલ પ્રદેશમાં ગપચાવી છે. અરુણાચલ પ્રદેશમાં તો એણે ગામડા વસાવ્યા છે ભારતીય પ્રદેશમાં, અને ત્યાંના ભારતીય જનતા પાર્ટીના લોકસભાના સભ્ય સંસદમાં અને સંસદની બહાર અને અમારી સાથેની વાતચીતમાં પણ તાપીર ગાઓ એમ કહે છે કે હું તો આ મુદ્દા ઉઠાવતો રહ્યો છું, ચીન ઘૂસણખોરી કરી રહ્યું છે, અને એમની વાતને કોઈ દાદ દેતું નથી. માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી આમ તો લાલ આંખ બતાવવાના હતા, પણ લીલી આંખ, પીળી આંખ, ધોળી આંખ, ચીનને કઈ આંખ બતાવે છે ખબર નથી, પણ એ સાબરમતી રિવરફ્રન્ટ ઉપર શી જિનપિંગને ઝૂલે ઝુલાવે છે, એમના પત્ની, અભિનેત્રી પત્નીને ઝૂલે ઝુલાવે છે, અને ત્યાં ડોકલામ કરે છે ચીન. એ મહાબલીપુરમમાં નરેન્દ્રભાઈ શી જિનપિંગને ફેરવે છે, ભારતીય સંસ્કૃતિના દર્શન કરાવે છે, લુંગી પહેરીને ફરે છે. દક્ષિણ ભારતનો પ્રદેશ છે એટલે દક્ષિણ ભારતીય પરિવેશમાં એ જાય છે. જ્યાં જાય ત્યાં સિંગડાવાળા પેલા હેટ પણ પહેરે છે, પોશાક પણ પહેરે છે. એમને શોખ બહુ છે કપડાનો, હશે. પણ એ જ્યારે મહાબલીપુરમમાં શી જિનપિંગને ફેરવે છે, ત્યારે શી જિનપિંગ પાછા જઈને લડાખનો ભારતીય પ્રદેશ ગપચાવે છે. અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ એમ કહી રહ્યા છે, એમાં ડોક્ટર સુબ્રમણ્ય સ્વામી જે ચાઇના એક્સપર્ટ છે, એ કહે છે કે 4,500-6,000 સ્ક્વેર કિલોમીટર નો ભારતીય પ્રદેશ લડાખનો એ ચીને ગપચાવ્યો છે. અને ચીને એના નકશાઓમાં પણ આપણું અરુણાચલ પ્રદેશ બતાવ્યું છે, આપણું એણે લડાખ બતાવ્યું છે, અને લડાખનો પ્રદેશ બતાવ્યો છે, અને છતાં આપણે કાંઈ કરી શકતા નથી. અને આપણા વિદેશ મંત્રી જયશંકર એમ કહે છે કે ચીન તો બહુ મોટી ઇકોનોમી છે અને આપણે બહુ નાની ઇકોનોમી છીએ, એટલે આપણે એની સાથે કઈ રીતે લડી શકીએ. નવાઈ એ વાતની છે કે હવે તો મગને પગ આવવા માંડ્યા છે. ચીનના આવા અટકચાળા પછી નેપાળે પણ આ ખેલ કર્યો. નેપાળે મે 2024માં, આ બધા નરેન્દ્ર મોદીના શાસનમાં જ થઈ રહ્યું છે. હા, વાજપેયીના શાસનમાં થયું હતું એની હું વાત કરવાનો છું. પણ નેપાળે મે 2024માં 100 રૂપિયાની નોટ પર અને એના નકશામાં ભારતના 3 પ્રદેશો લિપુલેખ, લિમ્પી યુદુરા અને કાલાપાની એ પોતાના છે એવો દાવો કર્યો અને એ નકશો બહાર પાડ્યો.
હવે આ જે ખેલ ચાલી રહ્યો છે એ ખેલ એ પાકિસ્તાને પણ અજમાવ્યો હતો. ઇમરાન ખાન, આમ તો ઇમરાન ખાન હવે તો ત્યાંના વડાપ્રધાન રહ્યા નથી, પરંતુ ત્યાં પોપ્યુલારિટી માટે, ત્યાં લોકપ્રિય થવા માટે જમ્મુ કાશ્મીરને અને લડાખને એમણે પોતાના નકશાની અંદર પોતાનો પ્રદેશ ગણાવ્યો. એટલું બાકી હતું તો એમણે જુનાગઢને પણ પોતાનો પ્રદેશ બતાવ્યો. એ ઇમરાન ખાન એ વખતે પણ આપણે ત્યાં નરેન્દ્ર મોદીનું શાસન તમે જાણો છો, અને એના પહેલા વાજપેયીના શાસન વખતે વાજપેયી બીજી વખત ઇસ્લામાબાદ ગયા હતા. આમ તો 78માં એ ઇસ્લામાબાદ ગયા હતા વિદેશ મંત્રી તરીકે, 78માં મોરારજી દેસાઈની સરકારમાં, અને ત્યારે ભારતની સાથેના એના સંબંધો બહુ સારા હતા. પણ જાન્યુઆરી 2004માં વાજપેયી જ્યારે પ્રાઇમ મિનિસ્ટર હતા ત્યારે સાર્કની બેઠક, એટલે સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજિયોનલ કોઓપરેશન, જેની આમ તો જેને જન્મ આપ્યો તો ભારતે જન્મ આપ્યો તો દક્ષિણ એશિયાઈ દેશો, એટલે કે હવે તો મોદીને કારણે આ સંસ્થા એ લગભગ મરણતોલ છે. પરંતુ એ વખતે વાજપેયી જ્યારે ગયા 2004ના જાન્યુઆરીમાં, ત્યારે એમની સાથે આપણા કચ્છ મિત્રના તંત્રી એવા ભાઈ શ્રી ખત્રી, કીર્તિ ખત્રી, એ પણ ગયા હતા. અને એ વખતે ત્યાં આગળ જે કીટ આપવામાં આવ્યો હતો બધા ડેલિગેટ્સને, ભારતીય ડેલિગેટ્સને પણ બધાને, ભારતીય સહિતના નેપાળ, બાંગ્લાદેશ, ભૂતાન, શ્રીલંકા, ભારત, આ બધા દેશોના જે પ્રતિનિધિઓ હતા એ બધાને જે કીટ આપવામાં આવ્યો હતો એમાં જે નકશો હતો, કીર્તિ ખત્રીએ અમને એ વખતે કહ્યું હતું કે એમાં પણ ભારતીય પ્રદેશને પાકિસ્તાને પોતાનો પ્રદેશ ગણાવ્યો હતો પોતાના નકશાની અંદર, છતાં એ વખતે કોઈ વિરોધ થયો નહોતો. ઇમરાન ખાને જ્યારે આ નકશો બહાર પાડ્યો ત્યારે એનો જરૂર વિરોધ થયો. મેં કહ્યું એમ કે દર વખતે વિદેશ મંત્રાલય અથવા વિદેશ મંત્રી એ થોડુંક નિવેદન કરી લે છે, પછી બધું ઠપ, પછી કોઈ કાર્યવાહી નહીં. હમણાં આજે વાત એટલા માટે આપણે કરવી પડે એમ છે કે બાંગ્લાદેશમાં તમને ખ્યાલ છે કે ઓગસ્ટ 2024 જે સત્તા પલટો થયો, શેખ હસીના, આમે શેખ હસીના પણ શેખ મુજીબુર રહેમાન, જેમને ભારતે બાંગ્લાદેશ બનાવી આપીને સુકાન સોંપ્યું હતું, એ પોતે તાનાશાહ થઈ ગયા હતા. વન પાર્ટી રૂલ, જેમ નરેન્દ્ર મોદી વન પાર્ટી રૂલ લાવવા માંગે છે ભારતમાં ચીનની જેમ, તો એ રીતે શેખ મુજીબુર રહેમાન પણ ત્યાં વન પાર્ટી રૂલ 75 સુધીમાં લાવવા માંગતા હતા, અને એમની સામૂહિક હત્યા થઈ હતી. એમના બે દીકરીઓ બચી ગઈ હતી, અને એમાંના એક એટલે શેખ હસીના, એ શેખ હસીના હમણાં પ્રાઇમ મિનિસ્ટર હતા, વારંવાર પ્રાઇમ મિનિસ્ટર ચૂંટાયા કરતા હતા, કારણ કે વિપક્ષોને જેલમાં નાખીને, આપણે ત્યાં પણ એ જ ખેલ ચાલી રહ્યો છે, તમને ખબર છે. વિપક્ષોની સામે કાર્યવાહી કરો, એમને પરાસ્ત કરો, કાં એમને ચૂંટણી માટે ડિસ્કોલિફાય કરો. રાહુલ ગાંધીને ડિસ્કોલિફાય પણ કર્યા, અને સુપ્રીમ કોર્ટે સદનસીબે એમને સંસદ સભ્ય તરીકે બહાલ કર્યા, અને અત્યારે લોકસભાના વિપક્ષના નેતા છે, એટલે કે શેડો પ્રાઇમ મિનિસ્ટર છે, એ આપણે જાણીએ છીએ. પણ શેખ હસીનાની સરકારને વિદ્યાર્થી આંદોલન, જેનજી, આ જેનજી શબ્દ આપણે ત્યાં સાંભળીને લોકો છે ને ચડી ઉઠે છે, જે સત્તામાં બેઠા છે એ જેનજી બાંગ્લાદેશમાં અને નેપાળમાં પણ સત્તા પલટો કર્યો, એ આપણે જાણીએ છીએ. પણ બાંગ્લાદેશના એ બેન શ્રી શેખ હસીના એ તાનાશાહ જ હતા એમના પિતાશ્રીની જેમ, અને એમના વિપક્ષ
ના નેતા જે હતા ખાલેદા ઝિયા, જે અગાઉ પ્રાઇમ મિનિસ્ટર હતા, એમને સતત જેલમાં નાખ્યા અથવા હોસ્પિટલમાં રહ્યા. હવે ત્યાં આગળ મોહમ્મદ યુનુસ, જે અમેરિકાના આમ તો પીઠ્ઠું ગણાય છે, આવો શબ્દ પ્રયોગ ન કરાય કારણ કે નોબેલ પ્રાઇઝ વિનર છે, પરંતુ એ અમેરિકાના કયાગરા, અમેરિકાની કઠપૂતળી છે. અને આ સત્તા પલટાઓ પાછળ તમે જાણો છો, તમે જો આપણા ડીપ સ્ટેટના એપિસોડ જોતા હો, પ્રોફેસર બાજપાઈ અને અજય શુક્લ સાથે આપણે જે કરી રહ્યા છે, 2 એપિસોડ આપણે કર્યા છે, તમે જો એ ન જોયા હોય તો એ જરૂર જોઈ લેજો. હવે 3જો એપિસોડ જે આવવાનો છે તો ખૂબ મહત્વનો છે, એટલે એ એપિસોડ તમારે ડીપ સ્ટેટનો જોવો પડશે, કારણ કે દુનિયાભરના દેશોમાં સત્તા પલટો કઈ રીતે કરાવી શકાય એ CIA, અમેરિકાની અને દુનિયાભરની યહૂદી આખી જાત, યહૂદી લોબી અને બીજી બધી સંસ્થાઓ એ કરે છે, સત્તા પલટા કરાવે છે. અને એવું જ કંઈક બાંગ્લાદેશમાં પણ થયું અને નેપાળમાં પણ થયું. હવે આ બાંગ્લાદેશની અંદર મોહમ્મદ યુનુસને, અમેરિકાની કઠપૂતળીને, ત્યાં આગળ સરકારના વડા તરીકે મૂક્યા છે. જે પાકિસ્તાની લશ્કરે બંગાળીઓ ઉપર, બાંગ્લાદેશના બંગાળીઓ ઉપર, એમાં હિન્દુઓ પણ હતા, મુસ્લિમો પણ હતા, ખ્રિસ્તીઓ પણ હતા, બૌદ્ધો પણ હતા, એમના પર અત્યાચાર ગુજાર્યા અને આપણે માનવીય ધોરણે એમને મદદ કરીને બાંગ્લાદેશને જન્મ આપ્યો ઇન્દિરા ગાંધીના શાસનમાં. અને એ દેશના વડા તરીકે હવે જે આવ્યા છે એ મોહમ્મદ યુનુસ, એ પાકિસ્તાન સાથેના એમના સંબંધો ઘનિષ્ઠ કરવા માંડ્યા છે. અને પાકિસ્તાનના ચીફ ઓફ ધ આર્મી, જોઈન્ટ ચીફ સ્ટાફ કહેવાય, એટલે આપણે ત્યાં CDS છે એ રીતે ત્યાંના જે CDS એ એમને મળવા માટે ઢાકા ગયા. જનરલ સાહિર શમશાદ મિર્ઝા, અને એ જનરલ મિર્ઝાને ત્યાંની સરકારના જે હંગામી વડા છે મોહમ્મદ યુનુસ, એમણે જે નકશો અથવા તો જે ગિફ્ટ આપી, એ ગિફ્ટમાં જે નકશો બતાવવામાં આવ્યો છે, એ નકશો એની અંદર બાંગ્લાદેશના નકશાની અંદર આસામ, ત્રિપુરા અને નોર્થ ઇસ્ટના આપણા, અને પશ્ચિમ બંગાળ અને નોર્થ ઇસ્ટના આપણા પ્રદેશો પણ બતાવવામાં આવ્યા છે. આપણે એનો વિરોધ જરૂર કરીએ છીએ, પરંતુ જેટલો જોઈએ એટલો વિરોધ નથી કરતા. એ બાબત એમણે આ કોંગ્રેસના લોકસભાના સભ્ય જે છે પ્રદ્યુત બોર્ડોલોઈ, એમણે કહ્યું છે કે નોર્થ ઇસ્ટના બાંગ્લાદેશના નકશા મેપમાં નોર્થ ઇસ્ટના રાજ્યોને બતાવવામાં આવે, આપણા રાજ્યોને. એ હેમંત બિસ્વા શર્મા અને ભારત સરકાર એને કડક પ્રતિક્રિયા કેમ નથી આપતી, એ પ્રશ્ન એમણે ઉઠાવ્યો છે. આપણા વિદેશ મંત્રાલય તરફથી માત્ર વિધિવત એને માટેનો વિરોધ નોંધાવવામાં આવે છે, પરંતુ એ વિરોધ એ છે ને એને બહુ કાને ધરવામાં આવતો નથી. અને મોહમ્મદ યુનુસને તો આદત પડી ગઈ છે. વચ્ચે એ ચીન ગયા ત્યારે પણ એમણે ચિકન નેકની વાત કરી, અને ચિકન નેક ને કબજે કરી લેવામાં આવે આપણો જે પ્રદેશ છે. આપણે છે ને ભારતનો જે નોર્થ ઇસ્ટના રાજ્યો છે ત્યાં આગળ જવા માટે તમને નકશો જો જોયો હોય ભારતનો, તો એમાં ચિકન નેક એક બહુ નાનકડી પટ્ટી છે, ત્યાં એને જો બ્લોક કરી દેવામાં આવે, ચીન અને બાંગ્લાદેશ એ મળીને એને બ્લોક કરવાની એમની મહેચ્છા જે છે, તો એ છે ને નોર્થ ઇસ્ટને અલગ પાડી શકાય એવી એમની મહેચ્છા છે. એ ચીનમાં એમણે એના વિશે ગબ્બારા ચલાવ્યા હતા. આપણે એનો સખત વિરોધ કરીએ છીએ, કારણ કે એ ભારતીય રાજ્યો છે, ભારતીય પ્રદેશ છે, અને આપણી ભારત ભૂમિને એની જરા પણ ભારત ભૂમિ એ બીજો કોઈ દેશ ગપચાવે અથવા તો એની સાથે એના નકશા સાથે પણ ચેડા કરે તો એ ચલાવી લેવાય નહીં. આ મોહમ્મદ યુનુસ વારંવાર આવું કરી રહ્યા છે. અને દિલ્હી આવ્યા અથવા તો પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીને જ્યારે મળે છે
ત્યારે એ છે ને ચિકન નેક વાળી વાતને છે ને જુદી રીતે મૂકે છે કે એવું કાંઈ છે નહીં. પરંતુ એમની મહેચ્છા જે છે, ચીન, પાકિસ્તાન, બાંગ્લાદેશ આ જે છે, અને તમને ખ્યાલ છે કે મોદીના શાસનમાં ઇવન નેપાળ, માલદીવ, શ્રીલંકા અને જે પાકિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાનમાર અને ઇવન ભૂતાન, એના ઉપર ચીનનો પ્રભાવ વધી ગયો છે. અને એને માટે આપણે જ જવાબદાર છીએ, કારણ કે આપણે આપણી સરકાર અને ખાસ કરીને મોદી એ ખાલી બાંગો પોકાર્યા કરે છે, પીઓ કે લેકે રહેંગે, પીઓ કે લેકે રહેંગે. સંસદની અંદર પણ અમિત શાહે કહ્યું હતું, અને સામેથી કોંગ્રેસના નેતાએ પૂછ્યું કે ભાઈ સીઓકેનું શું, ચાઇના ઓક્યુપાઈડ કાશ્મીરનું શું, એ પણ લઈશું. પણ પછી છે ને એમને એમ થયું કે નહીં, આ તો મોટી ભૂલ થઈ ગઈ, એટલે જયશંકર એ વખતે વિદેશ સચિવ હતા, એમને દોડાવ્યા હતા બીજિંગ, એ તમે જાણો છો. એટલે આપણી છે ને વિદેશ નીતિનો ઉપયોગ દેશમાં રાજકારણ ખેલવા માટે જ્યારે કરવામાં આવી રહ્યો છે, ત્યારે આ છછુંદરો પોતાના મેપની અંદર ભારતના પ્રદેશો જ્યારે બતાવે, વારંવાર બતાવે, ત્યારે એમના દિમાગમાં જે કીડો સળવળી રહ્યો છે ભારતની વિરુદ્ધમાં, અને એમને ખબર છે કે એક બાજુ ચીન એમની મદદે છે અને બીજી બાજુ અમેરિકા એમની મદદે છે. તમને ખ્યાલ છે કે અમેરિકા એ પાકિસ્તાનના પ્રાઇમ મિનિસ્ટર શરીફને, શહેજાદ શરીફને અને ત્યાંના ફિલ્ડ માર્શલ લશ્કરી વડા મુનીરને એ વારંવાર તેડાવે છે, મળે છે, અને એવું જ કાંઈક ચીન પણ કરે છે. એટલે આ બધાની જે ડિઝાઇન છે એ ભારત વિરોધી ડિઝાઇન છે. અને આપણા સાહેબ એ ટ્રમ્પભાઈ એમને એક સંદેશો મોકલાવે એટલે ઓળઘોળ થઈ જાય છે. પણ અને ધારો કે એમની જો કોઈ ટીકા કરે તો એને છે ને રાષ્ટ્રદ્રોહી ગણવામાં આવે. મને લાગે છે કે રાષ્ટ્રદ્રોહી કોણ, રાષ્ટ્રપ્રેમી કોણ અને દેશભક્ત કોણ, એના સર્ટિફિકેટ એમની પાસેથી લેવાની જરૂર નથી, કારણ કે એમની અસલિયત જે છે એ આ છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને અમે એટલું જરૂર જણાવીએ કે તમે દેશની લોકશાહી ટકાવવા માટે, બંધારણ ટકાવવા માટે, લોક અધિકારો ટકાવવા માટે જાગતા રહેજો, જાગતા રહેજો, જાગતા રહેજો, અને લોકોને જગાડતા રહેજો. નમસ્કાર.